નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ। હું છું તમારો હેલ્થ સાથી ડોક્ટર રોનક ભીમાણી અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ હેલ્થ હેબિટ્સમાં। મિત્રો, તમને એક સવાલ પૂછું, ક્યારે એવું લાગ્યું છે કે શિયાળો પૂરો થાય પછી અચાનક જ શરીર થાકેલું લાગે છે, આળસ આવે છે, પેટ બરાબર સાફ નથી થતું, ચામડી નીરસ લાગે છે? મિત્રો, તમને પણ આવું થાય છે ને? અને ઘણા લોકો શું કરે છે, એ જ ખાવાનું ચાલુ રાખે છે જે શિયાળામાં ખાતા હતા। પણ મિત્રો, અહીંથી જ સૌથી મોટી ભૂલ શરૂ થાય છે, કારણ કે ઋતુ બદલાય છે એટલે શરીરની જરૂરિયાત પણ બદલાય છે। અને જો આપણે વસંત ઋતુમાં ખાવા પીવાની સાચી વસ્તુઓ ન ખાઈએ તો શરીરમાં આળસ, એલર્જી, પિમ્પલ્સ, પાચનની સમસ્યા અને વજન વધવું આ બધું શરૂ થઈ શકે છે। પણ મિત્રો, આજે આ વિડિયો પછી તમે ક્યારેય વસંત ઋતુમાં ખાવા બાબતે કન્ફ્યુઝન નહીં થાવ, કારણ કે આ વિડિયોમાં હું તમને જણાવવાનો છું વસંત ઋતુમાં શું ખાવું, શું ન ખાવું, ઘરેલું ઉપાય શું કરી શકાય, આયુર્વેદ મુજબ ડાયટ શું લેવી અને એક એવી ખાસ વસ્તુ જે મોટા ભાગના લોકો અવગણે છે અને એ લોકો આ આખો વિડિયો અંત સુધી જરૂર જોશે, તેને પણ મળશે એક સંપૂર્ણ વસંત ઋતુ ડાયટ પ્લાન। તો વિડિયો સ્કીપ ના કરશો, કારણ કે 1 મિનિટમાં તમે નવી અને ઉપયોગી માહિતી મળશે। તો ચાલો હવે શરૂ કરીએ। મિત્રો, સૌપ્રથમ એક મહત્વની વાત સમજીએ, વસંત ઋતુ એટલે શું? વસંત ઋતુ એ શિયાળા અને ઉનાળા વચ્ચેની આવતી ઋતુ છે। સામાન્ય રીતે ફાગણ અને ચૈત્ર માસમાં વસંત ઋતુ આવે છે। હવે તમે કહેશો, સરળ વાત છે, ઋતુ બદલાય છે તો શું મોટી વાત? પણ સાચી વાત શું છે તે તમે જાણો છો? આ સમય દરમિયાન શરીરમાં કફ દોષ સૌથી વધારે વધે છે। મિત્રો, આયુર્વેદ મુજબ શિયાળામાં આપણે ભારે અને તેલિયું ખાઈએ છીએ, લાડુ, ગોળ, તલ, ઘી, ગરમ વસ્તુઓ, અને શિયાળામાં એ બધું પચી પણ જાય છે। પણ જ્યારે વસંત આવે છે ત્યારે એ જ સંગ્રહિત કફ શરીરમાં પીગળવા લાગે છે અને ત્યારથી શરૂ થાય છે એલર્જી, શરદી, ખાંસી, થાક, આળસ અને ભારેપણું। તમે પણ ધ્યાન આપ્યું જ હશે, વસંત ઋતુમાં સવારે ઉઠતા શરીર હળવું લાગતું નથી। મિત્રો, તમને પણ આવો અનુભવ થાય જ છે ને? ચાલો હવે ખૂબ જ સરળ ભાષામાં સમજીએ। જ્યારે હવામાન ઠંડામાંથી થોડું ગરમ થવા લાગે છે ત્યારે શરીર ડિટોક્સ મોડમાં જાય છે। આ સમયે શરીર પોતે જ કચરો એટલે કે ટોક્સિન બહાર કાઢવાનો પ્રયાસ કરે છે। પણ જો આપણી ખોટી વસ્તુઓ ખાઈએ, જેમ કે વધારે તળેલું, મીઠાઈ, ફાસ્ટ ફૂડ, ભારે ખોરાક, તો શરીર પર ડબલ પ્રેશર પડે છે અને પછી લોકો કહે છે, મને ખબર કેમ નથી, પણ આ દિવસોમાં બોડી હેવી લાગે છે। કારણ શું હોઈ શકે? ઋતુ પ્રમાણે ખોરાક ન બદલવો। મિત્રો, ક્યારેક વિચાર્યું છે કે જૂના સમયમાં લોકો ઋતુ પ્રમાણે જ ખાવાનું કેમ પસંદ કરતા હતા? નાના કે દાદી નાની એમ કહેતી, હવે હળવું ખા, વસંત આવી ગયો છે, કારણ કે એમને ઋતુ અને શરીરનો સંબંધ ખબર હતી। આજના સમયમાં અમે 12 મહિના એક જ પ્રકારનું ખાઈએ છીએ અને પછી આશ્ચર્ય કરીએ છીએ, મને એલર્જી કેમ થાય છે, મને પિમ્પલ્સ કેમ આવે છે? મિત્રો, જવાબ ખૂબ જ સરળ છે, ઋતુ પ્રમાણે ખોરાક બદલવો જ જોઈએ। મિત્રો, અહીં ધ્યાનથી સાંભળજો, વસંત ઋતુમાં લોકો સૌથી મોટી ભૂલ શું કરે છે? શિયાળાની ડાયટ ચાલુ રાખે છે, ઘી, મીઠાઈ, ભારે ખોરાક, તળેલું, અને પછી કહે, મને આળસ બહુ આવે છે। કારણ કે વસંત ઋતુ હળવા, તાજા અને સાત્વિક ખોરાક માટે બનેલી ઋતુ છે। હવે કોમેન્ટમાં જરૂર લખજો, તમે વસંત ઋતુમાં કઈ સમસ્યા સૌથી વધારે થાય છે? આળસ, એલર્જી, પાચન સમસ્યા કે સ્કિન પ્રોબ્લેમ? કારણ કે આગળના વિડીયોમાં હું તમને સીધું તે પ્રમાણે ફૂડ સોલ્યુશન આપવાનો છું। મિત્રો, ફાગણ મહિનો એટલે ઋતુ પરિવર્તનનો સમય। શિયાળાથી ઉનાળાની શરૂઆત થાય છે અને આ સમયમાં આપણા શરીરમાં અંદરથી ઘણા ફેરફાર થાય છે। પાચન શક્તિ ધીમે ધીમે બદલાય છે, તાપમાન વધવા લાગે છે, એલર્જી અને ચામડીની સમસ્યાઓ વધે છે, ઊંઘની ગડબડ થાય છે અને આ કારણથી રાત્રે ખોરાક ખૂબ જ મહત્વનો બની જાય છે। જો તમે યોગ્ય વસ્તુઓ ખાશો તો શરીર ડિટોક્સ થશે, ઊંઘ સારી આવશે, ત્વચા તેજસ્વી બનશે અને પાચન મજબૂત રહેશે। મિત્રો, વસંત ઋતુ એટલે પ્રકૃતિનું નવું જીવન, ઝાડમાં નવા પાંદડા, હવામાં તાજગી અને શરીરમાં પણ બદલાવ। અને તમે નોંધ્યું જ હશે, આ સિઝનમાં એલર્જી વધી જાય છે, થાક વધારે લાગે છે, સ્કિન સમસ્યા પણ થાય છે। એટલે આયુર્વેદમાં વસંત ઋતુને ડિટોક્સ સિઝન કહેવામાં આવે છે। મિત્રો, તમે પણ વસંતમાં આળસ વધારે અનુભવો જ હશો ને? અને તો મિત્રો, ચાલો એવા 7 સુપરફૂડની વાત કરીએ કે જેનું સેવન વસંત ઋતુમાં કરવાથી શરીર તંદુરસ્ત અને તાજગીથી ભરપૂર રહેશે। નંબર 1 છે નીમ, પ્રકૃતિનું ડિટોક્સ કિંગ। વસંત ઋતુમાં નીમનું સેવન ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે।
ફાયદા જોઈએ તો લોહી શુદ્ધ કરે છે, સ્કિન ગ્લો વધારે છે, પિમ્પલ્સ ઘટાડે છે અને ઇમ્યુનિટીને મજબૂત કરે છે. ઘરેલું ઉપાયની વાત કરીએ તો સવારે 3 થી 4 નરમ નીમના પાન ચાવીને ખાવ અને નીમનો રસ પીવો, એ પણ અલ્પ માત્રામાં. નંબર 2 છે ગોળ, કુદરતી એનર્જી બૂસ્ટર. મિત્રો, વસંતમાં સફેદ ખાંડ કરતા ગોળ વધારે ફાયદાકારક છે. ફાયદા જોઈએ તો પાચન સુધારે છે, લોહી શુદ્ધ કરે છે અને શરીરને ઉર્જા આપે છે. જમ્યા પછી નાનો ગોળનો ટુકડો દવા જેટલું કામ કરે છે. નંબર 3 છે છાશ, પાચનનો બેસ્ટ મિત્ર. મિત્રો, વસંતમાં પાચન સૌથી વધુ પ્રભાવિત થાય છે અને છાશ એ પાચન માટે સુપર ડ્રિંક છે. ફાયદા જોઈએ તો ગેસ ઘટાડે છે, પેટ ઠંડુ રાખે છે અને ડાયજેસ્ટિવ સિસ્ટમ માટે મજબૂત કરે છે. બપોરે જીરું અને મીઠું નાખીને છાશ પીવો. નંબર 4 છે લીલા શાકભાજી. વસંતમાં લીલા શાકભાજી શરીરને અંદરથી શુદ્ધ કરે છે. બેસ્ટ ઓપ્શન જોઈએ તો પાલક, મેથી, ધાણા અને સરગવાના પાન. ફાયદા જોઈએ તો લીવર ડિટોક્સ કરે છે, બ્લડ પ્યોરિફાય કરે છે અને સ્કિનની હેલ્થ સુધારે છે. નંબર 5 છે મધ, વસંતનું આયુર્વેદિક અમૃત. આયુર્વેદ અનુસાર વસંત ઋતુમાં મધનું સેવન ખૂબ જ ઉત્તમ છે. ફાયદા જોઈએ તો વજન નિયંત્રિત કરે છે, કફ ઘટાડે છે અને શરીરને ડિટોક્સ કરે છે. ઘરેલું રીતની વાત કરીએ તો સવારે ગરમ પાણીમાં 1 ચમચી મધ લેવું. નંબર 6 છે કાકડી, શરીરને ઠંડક આપતું સુપર ફૂડ. વસંતમાં શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે. ફાયદા જોઈએ તો શરીરને ઠંડક આપે છે, સ્કિન માટે ઉત્તમ અને પાણીની કમી પૂરી કરે છે. મિત્રો, રોજ 1 કાકડી એટલે ડોક્ટરથી દૂર રહેવું. નંબર 7 છે હળદર વાળું દૂધ, ઇમ્યુનિટી સુપર ડ્રિંક. મિત્રો, વસંત ઋતુમાં મોસમી બીમારીઓથી બચવા માટે હળદર વાળું દૂધ સૌથી શક્તિશાળી પીણું છે. ફાયદાની વાત કરીએ તો ઇમ્યુનિટી 2 ગણું વધારશે, શરદી ખાંસીથી બચાવ આપશે અને સારી ઊંઘ લાવશે. મિત્રો, ઘણા લોકો ડાયટ પર ધ્યાન આપે છે પણ એક સૌથી મોટી ભૂલ કરે છે, બપોરનું ભોજન હળવાશથી લઈ લે છે. મિત્રો, સાચી વાત શું છે ખબર છે? વસંત ઋતુમાં બપોરનો સમય પાચન માટે સૌથી મજબૂત ગણાય છે. આયુર્વેદ મુજબ સૂર્ય તીવ્ર એટલે પાચન અગ્નિ મજબૂત. એટલે બપોરે યોગ્ય ખોરાક એટલે સંપૂર્ણ એનર્જી. તમે પણ ધ્યાન આપ્યું જ હશે, બપોરે સારું ખાશો તો સાંજે થાક ઓછો લાગે છે ને? મિત્રો, વસંત ઋતુમાં બપોરે આ પ્રકારની થાળી સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. નંબર 1 છે દાળ, પ્રોટીન, ડાયજેશન સપોર્ટ. ફાયદા જોઈએ તો પ્રોટીન આપે છે અને પાચન સુધારે છે, શરીરને શક્તિ આપે છે. નંબર 2 છે રોટલી, ઘઉંની પાતળી રોટલી અથવા તો મલ્ટીગ્રેન રોટલી વધુ સારી. નંબર 3 છે લીલું શાક, જેમ કે પાલક, મેથી, દૂધી, તુરિયા. આ શાક વસંતમાં શરીરને અંદરથી શુદ્ધ કરે છે. નંબર 4 છે સલાડ, કાકડી, ગાજર અને બીટ. આ ત્રિપુટી વસંત માટે ગોલ્ડન છે. નંબર 5 છે છાશ. બપોરે છાશ પીવાથી ગેસ ઓછો થાય, પાચન ઝડપી બને અને શરીર હળવું બને છે. મિત્રો, ગુજરાતી ઘરમાં છાશ કેમ જરૂરી માનવામાં આવે છે એ હવે તમને સમજાયું હશે ને? ઘણા લોકો પૂછે છે, વસંત ઋતુમાં ભાત ખાઈ શકાય? જવાબ છે હા, પણ મર્યાદામાં. સાચી રીતની વાત કરીએ તો બપોરે થોડા જ ભાત અને દાળ અને ઘીનું નાનું પ્રમાણ લઈ શકાય. આ રીતે પાચન સરળ રહે છે, બ્લોટિંગ નહીં થાય અને ઉર્જા મળશે. મિત્રો, સાંજના સમયે એ દિવસથી એવો સમય છે જ્યારે શરીરની ઉર્જા ધીમે ધીમે ઓછી થવા લાગે છે અને તમે પણ અનુભવ્યું હશે જ ને, સાંજે ભૂખ લાગે છે, થાક લાગે છે અને કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય છે. અહીં જ મોટા ભાગના લોકો થોડી ભૂલ કરે છે અને ખાઈ લે છે સમોસા, ચિપ્સ, બિસ્કિટ, ચા સાથે જંક ફૂડ. સાચું કહો મિત્રો, સાંજે ચા સાથે નાસ્તો તો જરૂર જ થાય છે ને, પણ વસંત ઋતુમાં ખોટો નાસ્તો એટલે થાક, વજન વધારો અને પાચનની સમસ્યા. એટલે જ આજે આપણે જાણીશું સાંજે શું ખાવું જેથી શરીર હળવું અને એનર્જેટિક રહે. નંબર 1 છે ડ્રાય ફ્રૂટ્સ. સાંજના સમય માટે ડ્રાય ફ્રૂટ્સ સૌથી બેસ્ટ અને હેલ્ધી નાસ્તો છે. બેસ્ટ ઓપ્શન જોઈએ તો બદામ, કાજુ અને કિસમિસ. ફાયદાની વાત કરીએ તો તરત જ ઉર્જા આપે છે, મગજને શક્તિ આપે અને ભૂખ નિયંત્રિત કરે છે. માત્ર એક નાની મુઠ્ઠી, વધારે નહીં. નંબર 2 છે ફળનો હેલ્ધી નાસ્તો. વસંત ઋતુમાં સાંજે ભારે નાસ્તા કરવા ફળ વધુ સારા ગણાય છે. મિત્રો, બેસ્ટ ફ્રૂટ ફોર ઇવનિંગ સફરજન, પપૈયું અને જામફળ. ફાયદા જોઈએ તો લાઇટ પાચન કરે છે, સ્કિન માટે ઉત્તમ અને શરીરને હાઇડ્રેશન આપે છે. મિત્રો, સાંજે ફળ ખાશો તો રાત્રે જમણ ઓછું થઈ જશે અને આ હેલ્થ માટે ખૂબ જ સારું છે. નંબર 3 છે રોસ્ટેડ નાસ્તા. જો તમને ચટપટું ખાવાનું મન થાય તો જંક ફૂડની જગ્યાએ આ લો, રોસ્ટેડ ચણા, મસાલા, સિંગદાણા. ફાયદા જોઈએ
તો પ્રોટીન લાંબા સમય સુધી તૃપ્તિ અને વજન નિયંત્રિત કરશે. વસંત માટે 3 નેચરલ એનર્જી ડ્રિંક ની વાત કરીએ તો નંબર 1 છે છાશ. પાચન સુધારે છે, શરીરને ઠંડક આપે છે અને થાક દૂર કરે છે. તે નંબર 2 છે લીંબુ પાણી. તાજગી આપે છે, ઇમ્યુનિટી વધારશે અને ડિહાઇડ્રેશન થી બચાવે છે. નંબર 3 છે હર્બલ ટી. સ્ટ્રેસ ઘટાડે છે, એલર્જી થી બચાવ આપે છે અને શરીરને હળવાશ આપે છે. મિત્રો, દિવસનું સૌથી હળવું ભોજન કયું હોવું જોઈએ? સાચો જવાબ કે રાત્રિનું જમણ. મિત્રો, વસંત ઋતુમાં દિવસ ગરમ, રાત્રે હળવી ઠંડી અને પાચન શક્તિ રાત્રે ધીમી હોય છે. એટલે જો રાત્રે ભારે ખોરાક લઈએ તો શું થાય? ગેસ, એસિડિટી, ઊંઘમાં અવરોધ અને સવારે ભાર લાગવો. મિત્રો, તમને પણ રાત્રે ભારે ખાધા પછી ઊંઘ બરાબર નથી આવતી ને? મિત્રો, આ બહુ જ મહત્વનો નિયમ છે. સાંજે 7 થી 8:30 વચ્ચે ડિનર કરી લેવું, કારણ કે ખોરાક સરળતાથી પચે, ઊંઘ સારી આવે અને વજન નિયંત્રિત રહે. તેમજ 10 વાગ્યા પછી જમવું, જમ્યા પછી તરત જ સૂઈ જવું, આ બંને આદતો વસંત ઋતુમાં સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. તો ચાલો મિત્રો, વસંત ઋતુ માટે પરફેક્ટ લાઇટ ડિનર પ્લાન જોઈએ. ઓપ્શન નંબર 1 છે ખીચડી. ખૂબ જ હળવું, શરીર પાચન કરી શકે એવું અને ડિટોક્સ માટે ઉત્તમ ગણાય છે. ખાસ કરીને મૂંગ દાળની ખીચડી વસંતમાં ગોલ્ડન ફૂડ ગણાય છે. દાળ, સૂપ અને હળવું ભોજન પરફેક્ટ લાઇટ ડિનર ઓપ્શન. દાળનું સૂપ, વેજીટેબલ સૂપ અને પાતળી દાળ અને એક રોટલી. ફાયદા જોઈએ તો પાચન સરળ બને, પેટ હળવું બને અને ઊંઘમાં સુધારો કરે છે. રાત્રે દૂધ પીવું જોઈએ કે નહીં? મિત્રો, વસંત ઋતુમાં ગરમ દૂધ, ખાસ કરીને હળદર દૂધ, રાત્રે ખૂબ જ લાભદાયક છે. જો પાચન સારું હોય તો ઊંઘ સુધારે, ઇમ્યુનિટી વધારશે અને શરીરને આરામ આપશે. મિત્રો, સૂતા પહેલા 30 થી 45 મિનિટ પહેલા પીવું. મિત્રો, સાચું કહું, આમાંથી કેટલી ભૂલો તમે કરો છો? ભારે જમણ, પનીર, તળેલું અને જંક ફૂડ, વધારે મીઠાઈ, કોલ્ડ ડ્રિંક્સ, મોડું જમવું, જમ્યા પછી તરત જ મોબાઈલ અને તરત જ સૂઈ જવું, તેમજ વધારે પાણી જમ્યા પછી તરત જ પીવું. આ ભૂલોના કારણે વજન વધારો, એસિડિટી, ખરાબ ઊંઘ અને સવારે થાક અનુભવાય છે ને? મિત્રો, વસંત ઋતુમાં રાત્રિનું સાચું જમણ તમારી ઊંઘ, પાચન અને વજન ત્રણેય પર સીધી અસર કરે છે. જો તમે યાદ રાખશો, લાઇટ ડિનર, સમયસર જમવું, ખીચડી અથવા તો સૂપ અને હળદર વાળું દૂધ, તો શરીર હળવું, ઊંઘ સારી અને ઇમ્યુનિટી મજબૂત રહેશે. યાદ રાખો, રાત્રે હળવું જમણ એટલે સવારમાં તંદુરસ્ત જીવન. મિત્રો, વસંત ઋતુ માત્ર એક સિઝન નથી, આ શરીર, મન અને જીવનને રીસેટ કરવાની પ્રકૃતિની ભેટ છે. શિયાળાની ભારે ખોરાકની આદતો પછી વસંતમાં શરીર પોતે જ ડિટોક્સ થવા લાગે છે. તમે પણ અનુભવ્યું હશે જ ને? આળસ, એલર્જી, થાક અને પાચન સમસ્યા, આ બધું સંકેત છે કે શરીરને સાચા ખોરાક અને સાચી આદતોની જરૂર છે. ચાલો મિત્રો, વસંત ઋતુની સુવર્ણ 10 હેલ્થ હેબિટ્સ જોઈએ. હેબિટ નંબર 1 છે દિવસની શરૂઆત ગરમ પાણીથી કરો. સવારે ઉઠતાની સાથે જ 1 ગ્લાસ ગરમ પાણી પીવું, આ સૌથી સરળ અને શક્તિશાળી ઉપાય છે. શરીર શુદ્ધ, પાચન સક્રિય અને તાજગી ભર્યો દિવસ રહે છે. હેબિટ નંબર 2 છે સિઝનલ અને સાત્વિક ખોરાક અપનાવો. વસંત ઋતુમાં કુદરતી, તાજું અને હળવું ભોજન શરીર માટે અમૃત સમાન છે. જે સિઝનમાં ઉગે છે તે જ સિઝનમાં ખાવું, આ પ્રકૃતિનો નિયમ છે. હેબિટ નંબર 3 છે રોજ છાશ અથવા તો નેચરલ ડ્રિંક લો. છાશ વસંત ઋતુમાં પાચન માટે શ્રેષ્ઠ પીણું છે. આ શરીરને ઠંડક અને હળવાશ આપે છે. હેબિટ નંબર 4 છે લીલા શાકભાજીનો સમાવેશ કરો, જેથી લોહી શુદ્ધ, સ્કિન ગ્લો અને લીવર ડિટોક્સ થાય છે. હેબિટ નંબર 5 મધ અને લીંબુ પાણી. આ કોમ્બિનેશન વજન નિયંત્રિત કરે છે, ઇમ્યુનિટી વધારશે અને શરીર હળવું રાખે છે. હેબિટ નંબર 6 છે બપોરે બેલેન્સ થાળી લો. દાળ, રોટલી, શાક, સલાડ અને છાશ એટલે વસંત માટે પરફેક્ટ ભોજન. હેબિટ નંબર 7 છે સાંજે હેલ્ધી નાસ્તો પસંદ કરો. જંક ફૂડની જગ્યાએ ફળ, મખાના, ડ્રાય ફ્રૂટ્સ લો. હેબિટ નંબર 8 છે રાત્રે લાઇટ ડિનર લો. લાઇટ ડિનર એટલે સારું પાચન, સારી ઊંઘ અને વજન નિયંત્રણ. હેબિટ નંબર 9 છે જમ્યા પછી 5 થી 10 મિનિટ વોક કરો, જે પાચન સુધારે છે, ગેસ ઘટાડે છે અને ઊંઘ સુધારે છે. હેબિટ નંબર 10 છે સમયસર ઊંઘ, વસંતનો સુપર સિક્રેટ. રાત્રે 10 વાગ્યા સુધીમાં સૂઈ જવાની. હોર્મોન્સ બેલેન્સ, ઇમ્યુનિટી મજબૂત અને મન શાંત રહે છે. સાદી ભાષામાં એક જ નિયમ, હળવું ખાવ, સાત્વિક ખાવ અને સિઝનલ ખાવ. મિત્રો, આ વિડિયો માત્ર ખોરાક વિશે નથી, આ તમારી હેલ્થ, એનર્જી અને ખુશી વિશે છે. જો તમે વસંત ઋતુમાં માત્ર 30 દિવસ આ નિયમો અપનાવશો તો શરીરમાં અદ્ભુત બદલાવ અનુભવાશે. તમને વધુ એનર્જી મળશે, સ્કિન ગ્લો કરશે અને બીમારીઓથી રક્ષણ મળશે. સ્વસ્થ શરીર એટલે સુખી જીવન.
જો તમને આ સંપૂર્ણ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરો અને કોમેન્ટમાં લખો વસંત હેલ્થ ચેલેન્જ શરૂ કરું છું. અને જો તમે આવું જ આયુર્વેદિક હેલ્થ અને સિઝનલ ડાયટ વિશે રસપ્રદ વિડીયો જોવા માંગતા હોય તો અમારી ચેનલ હેલ્થ હેબિટ્સ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પ્રકૃતિ જે સિઝન આપે છે તે મુજબ જ ખાવું અને જીવવું આ જ સૌથી મોટી દવા છે. વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા માટે આપ સૌનો ખૂબ જ ધન્યવાદ. મિત્રો, સ્વસ્થ રહો, ખુશ રહો અને વસંત ઋતુનો આનંદ સ્વસ્થ જીવન સાથે માણો.